राम जय जय राम श्री राम जय जय राम राम जय जय राम श्री राम जय राम मंगल भवन अमंगल हारी मंगल। નમસ્કાર મિત્રો, ડીઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું એકતાનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શાનદાર પ્રારંભ। श्री राम जय राम श्री राम जय जय राम। સરદારના સાનિધ્યમાં રેવાના તીરે નર્મદા જિલ્લાના એકતાનગર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની શાનદાર ઉજવણીમાં દેશ વિદેશથી પધારેલા અંદાજે 40 જેટલા પતંગ રસિકો આવ્યા હતા, જેમને આવકારી હૃદયથી શુભેચ્છા પાઠવી હતી। પતંગ ઉત્સવ ઉજવણી શાનદાર બનાવવા બદલ પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા હતા। આદિવાસી લોકનૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતા। ઉત્તરાયણ ધાર્મિક ઉત્સવ તરીકે પણ ઓળખ ધરાવે છે એવું નાંદોદ ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેને આ પ્રસંગે જણાવ્યું હતું। ઉત્તરાયણ પર્વની આંતરરાષ્ટ્રીય ઓળખ ઠેર ઠેર થઈ છે, પરંતુ વિશાળ ફલક પરની શરૂઆત 2012માં થઈ હતી અને પ્રધાનમંત્રીના વિઝનથી આ પરંપરા આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી આવી છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં શ્રાદ્ધ પક્ષમાં પણ પતંગ ઉડાડવાનું મહત્ત્વ છે। આવો રિવાજ બીજે કોઈ પણ જગ્યાએ નથી, આ ફક્ત નર્મદામાં છે। ઉત્તરાયણમાં તલ, ચીક્કી, શીરડી, ગૌ માતાને જુવાર બાફીને ઘૂઘરી ખવડાવીને તેની પૂજા કરવાની વર્ષો જૂની પ્રથા છે। સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે, તેથી તેને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને સૂર્યનારાયણની પણ પૂજા કરવામાં આવે છે। ગુજરાત પ્રવાસન લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે વિદેશથી પધારેલા 40 પતંગ રસિકો અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોસ્ટારિકા, એસ્ટોનિયા, જર્મની, જાપાન, યુક્રેન અને ભારત દેશના જુદા જુદા રાજ્યના બિહાર, દિલ્હી, કેરળ અને કર્ણાટકના પતંગબાજો પણ રેવાના તીરે ઉત્તરાયણ પર્વના સહભાગી બની આનંદ ઉલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને પોતાના કેમેરામાં આનંદની ક્ષણોને કેદ કરી હતી અને માધ્યમોને પોતાના પતંગ ઉડાડવાના અનુભવો વિદેશી પતંગબાજોએ વર્ણવ્યા હતા। નર્મદા જિલ્લાના યહામોગી સાગબારા ગ્રુપ આદિવાસી યુવાનો દ્વારા કાર્યક્રમમાં લોકનૃત્ય ભજવીને પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે તેની સરાહના કરીને જણાવ્યું હતું કે આ વર્ષે 40 પતંગબાજો એકતાનગર ખાતે આવ્યા, તેમને હું શુભેચ્છા પાઠવું છું। ઉત્તરાયણને વૈશ્વિક ઓળખ આપી તેનો લાભ જિલ્લાની જનતાને મળ્યો છે, તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક નિવાસી કલેક્ટર CK ઉંઘાડ, SOUના અધિક કલેક્ટર નારાયણ માધુ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી, રાજપીપળા શહેર અગ્રણી રવિભાઈ દેશમુખ, તાલુકાના અગ્રણી અજયભાઈ તડવી, પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારી દરજી, પ્રોટોકોલ નાયબ કલેક્ટર NF વસાવા, નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મચ્છાર, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, યુવા રમતગમત અધિકારી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા વહીવટીતંત્ર અને SOUના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સુરક્ષા કર્મીઓ, જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આવા વધુ સમાચારો માટે જોતા રહો ડીઆર ન્યૂઝ। નમસ્કાર। श्री राम जय जय राम श्री राम जय